એકવાર ચાદર ગેંગનો આતંક સામે આવ્યો છે। બાળકો સાથે ચાદર લઈને દુકાનમાં ઘૂસી જતી ચાદર ગેંગની વધુ એક ચોરીનો વિડીયો બહાર આવ્યો છે, જેમાં 4 થી 5 મહિલાઓ એક દુકાનમાં ચાદર ઓઢીને ઘૂસી જાય છે અને દુકાનદારને વાતોમાં ભેળવે છે। તે દરમિયાન આ મહિલાઓ સાથે આવેલી એક બાળકી તેમની પાછળ રહેલા કેશ કાઉન્ટરમાંથી રૂપિયા કાઢવા લાગે છે। બીજી તરફ આ વાતનો દુકાનદારને અણસાર સુદ્ધા આવતો નથી। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે પોલીસે વિડીયોના આધારે ગુનો નોંધીને ચાદર ગેંગની શોધખોળ શરૂ કરી છે। આ ટોળકી આવી જ રીતે ચાદર ઓઢીને કોઈ પણ દુકાનમાં ઘૂસી જાય છે અને ચાદરની આડમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે। તો સુરતમાં ચાદર ગેંગનો આતંક જે પ્રમાણે આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે, આ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ચાદર ગેંગ એક દુકાનમાં ઘૂસી છે અને ચાદરની આડમાં ચોરી કરે છે। આ 4 મહિલાઓ એની સાથે એક બાળકી છે અને દુકાનદારને વાતોમાં ભેળવીને ચાદરની આડમાં આ બાળકી કેશ કાઉન્ટરમાંથી રૂપિયા કાઢી રહી છે। તો આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચાદરની આડમાં આ ગેંગમાં સામેલ બાળકી કેશ કાઉન્ટરમાંથી રૂપિયા કાઢી રહી છે અને આ 4 મહિલાઓ સિફતથી ચાદરની આડમાં પૈસા લઈને આ દુકાનમાંથી ફરાર થઈ જાય છે। કોઈ પણ દુકાનમાં ઘૂસી જાય છે આ ચાદર ગેંગ, એમાં મહિલાઓ છે, બાળકો છે અને મોડસ ઓપરેન્ડી એવી છે કે ચાદરની આડમાં દુકાનદારને ભેળવીને બાળકી કેશ કાઉન્ટરમાંથી રૂપિયા કાઢી લે છે।